વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તલાટીની પરીક્ષા માટે મહત્ત્વના આપણે પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાની શોધ કયા વર્ષે થઈ હતી? તો ઓપ્શન આપેલા છે 1921, 1901, 1931 કે 1941. ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર એ એટલે કે 1921. સિંધુ ખીણની સભ્યતાની શોધ 1921માં થઈ હતી. ત્યાં રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની દ્વારા હડપ્પા અને મોહેન્જો ખાતે થઈ હતી. તો પહેલા પ્રશ્નમાં ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચલો, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય સ્થળ કયું હતું? ઓપ્શન એ લોથલ, ધોળાવીરા, રંગપુર કે બંને, એ અને બી. ચલો, સાચો જવાબ શું આવશે? વાત કરેલી છે ગુજરાતની, તો આપણે કહી શકાય કે ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાના મુખ્ય સ્થળ તરીકે લોથલ અને ધોળાવીરા બંને હતા. એટલે કે ઓપ્શન નંબર ડી, એ અને બી બંને આવશે. તો કહી શકાય કે ગુજરાતમાં લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અને જે ધોળાવીરા છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે. જે લોથલ છે એ બંદર માટે જાણીતું છે, જ્યારે ધોળાવીરા એ નગર યોજના માટે પણ જાણીતું છે. અને ધોળાવીરામાં આપણે કહી શકાય કે 95 અક્ષરનું સાઇન બોર્ડ મળેલું છે. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય લક્ષણ શું હતું? તો વિકલ્પો આપેલા છે નગર આયોજન, લશ્કરી શક્તિ, ધાર્મિક મંદિરો કે લોખંડનો ઉપયોગ. ચલો, સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય લક્ષણ એનું નગર આયોજન હતું. તો ઓપ્શન નંબર એ એ સાચો જવાબ થશે. તો સિંધુ ખીણની સભ્યતા તેના ઉત્કૃષ્ટ નગર આયોજન, ગટર વ્યવસ્થા અને ગ્રીન પેટર્નવાળી સીડીઓ માટે જાણીતી હતી. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન, લોથલનું મુખ્ય વેપારી બંદર કયા સમયગાળા દરમિયાન સક્રિય હતું? ઓપ્શન આપેલા છે 1500થી 1000 ઈસવીસન પૂર્વે, 2500થી 1900 ઈસવીસન પૂર્વે, 1000થી 500 ઈસવીસન પૂર્વે કે 500થી 100 ઈસવીસન પૂર્વે. ચલો, સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે જે લોથલ છે એ મુખ્ય વેપારી બંદર હતું, પરંતુ એ કયા સમય દરમિયાન હતું? તો 2500થી 1900 ઈસવીસન પૂર્વે. એટલે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. ચલો, પાંચમા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાની લિપિ કેવી હતી? તો ઓપ્શન આપેલા છે દેવનાગરી, ચિત્રલિપિ, બ્રાહ્મી લિપિ કે ખરોષ્ટી લિપિ. ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી ચિત્રલિપિ. કારણ કે કહી શકાય કે એ વખતની જે લિપિ છે એ હજુ સુધી ઉકેલાઈ છે નહીં. ચલો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન, વૈદિક યુગનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ કે અથર્વવેદ. ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે વૈદિક યુગનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. ઓપ્શન નંબર બી, કે જેમાં 10 મંડળો અને 1028 સૂક્તોનો સમાવેશ થાય છે. એ પણ એમસીક્યુ પૂછાઈ શકે, યાદ રાખી લેજો. ચલો, સાતમા નંબરનો પ્રશ્ન, વૈદિક યુગમાં સમાજનું મુખ્ય વિભાજન કેવું હતું? જાતિવાદ, વર્ણ વ્યવસ્થા, ગુરુકુળ કે ધર્મ આધારિત. ચલો, સાચો જવાબ શું આવશે? ચલો, વૈદિક યુગમાં આપણે કહી શકાય કે સમાજનું મુખ્ય વિભાજન જે છે એ વર્ણ વ્યવસ્થાને આધારે હતું. મુખ્યત્વે 4 વર્ણોમાં વહેંચાયેલા હતા. એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એટલે કે વર્ણ વ્યવસ્થા મુખ્ય વિભાજન હતું. ચલો, આઠમા નંબરનો પ્રશ્ન, વૈદિક યુગમાં મુખ્ય ધર્મ શું હતો? જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, વૈદિક ધર્મ કે શૈવ ધર્મ. ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર સી વૈદિક ધર્મ એ સાચો જવાબ આવશે. વૈદિક યુગમાં વૈદિક ધર્મ પ્રચલિત હતો, જેમાં યજ્ઞો અને દેવતાઓ જેમ કે ઇન્દ્ર અને અગ્નિની પૂજા થતી હતી. ચલો, નવમા નંબરનો પ્રશ્ન, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા?
તો મહાવીર સ્વામી, ઋષભદેવ, પાર્શ્વનાથ કે નેમિનાથ? ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે જૈન ધર્મમાં મુખ્યત્વે 24 તીર્થંકર થઈ ગયા. તો જે 24મા નંબરના તીર્થંકર કે જેને આપણે મહાવીર સ્વામી તરીકે ઓળખીએ છીએ, અને પ્રથમ તીર્થંકર ઋષભદેવ કે આદિનાથ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ થશે. અને જેમનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ આપણને મળે છે. ચલો 10મા નંબરનો પ્રશ્ન કે ગુજરાતમાં જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર કયું હતું? વલ્લભી, પાટણ, ધોળાવીરા કે જુનાગઢ? ચલો સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે જૈન ધર્મમાં મુખ્યત્વે 2 પ્રકાર પડે છે, શ્વેતાંબર અને દિગંબર. જે આપણે કહી શકાય કે જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર કે જે વલ્લભી, ઓપ્શન નંબર એ, અને હાલમાં ભાવનગર જિલ્લામાં આવેલું છે. ત્યાં આપણે કહી શકાય કે ઘણા બધા જૈન મંદિરો પણ આવેલા છે. પાલિતાણા, બરાબર, તો પાલિતાણામાં મંદિરોનું શહેર પણ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ચલો 11મા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા? ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, શંકરાચાર્ય કે નાગાર્જુન? ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે ઓપ્શન નંબર એ, ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા, જેમણે 6ઠ્ઠી સદીમાં ઈસવીસન પૂર્વેમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. ચલો 12મા નંબરનો પ્રશ્ન, ગૌતમ બુદ્ધને જ્ઞાન કયા સ્થળે પ્રાપ્ત થયું હતું? સારનાથ, બોધગયા, કુશીનગર કે લુંબિની? ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી, બોધગયા. તો ગૌતમ બુદ્ધને બોધગયા, અને આ સ્થળ ક્યાં આવેલું છે? તો બિહારમાં પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બરાબર, તો જવાબ યાદ રાખજો, બોધગયા, અને ક્યાં આવેલું છે? બિહારમાં. ચલો 13મા નંબરનો પ્રશ્ન જોઈએ. સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય ધાન્ય શું હતું? ચોખા, ઘઉં, જવ કે બાજરી? ચલો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર બી, ઘઉં. સિંધુ ખીણની સભ્યતામાં ઘઉં, જવ અને કપાસની ખેતી થતી હતી, પરંતુ મુખ્ય ધાન્ય તરીકે ઘઉંનો ઉપયોગ થતો હતો. ચલો 14મા નંબરનો પ્રશ્ન, વૈદિક યુગમાં મુખ્ય યજ્ઞ કયો હતો? અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, વાજપેયી યજ્ઞ કે બંને? એ અને બી બંને. ચલો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર ડી, એ અને બી બંને આવશે. કારણ કે અશ્વમેઘ યજ્ઞ શેના માટે થાય? કે સામ્રાજ્યના વિસ્તાર માટે કરવામાં આવતો હતો, જ્યારે રાજસૂય યજ્ઞ રાજાની સત્તા માટે વૈદિક યુગના મુખ્ય બંને યજ્ઞો હતા. તો બંને યજ્ઞો યાદ રાખી લેજો. ચલો 15મા નંબરનો પ્રશ્ન, જૈન ધર્મમાં 3 રત્નો કયા છે? તો ઓપ્શનો આપેલા છે. ચલો સાચો જવાબ શું આવશે? તો અહીંયા વાત કરેલી છે જૈન ધર્મની. તો જૈન ધર્મમાં ઓપ્શન નંબર બી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ 3 મહત્ત્વના રત્નો છે કે ત્રિરત્ન તરીકે ઓળખવામાં આવે છે. સમ્યક દર્શનનો મતલબ થાય સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાનનો મતલબ થાય સાચું જ્ઞાન, અને સમ્યક ચારિત્ર એટલે કે સાચું આચરણ. તો આ 3 વસ્તુ યાદ રાખજો. ચલો 16મા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના 4 આર્ય સત્યોનું એક સત્ય શું છે? દુઃખ, યજ્ઞ, મોક્ષ કે ધ્યાન? તો સાચો જવાબ ઓપ્શન નંબર એ, દુઃખ. કે બૌદ્ધ ધર્મના 4 આર્ય સત્યો છે: દુઃખ, દુઃખનું કારણ, દુઃખનો નાશ અને દુઃખ નાશનો માર્ગ. તો આપણે કહી શકાય કે દુઃખ આવશે. ઓપ્શન નંબર એ સાચો જવાબ થશે. ચલો 17મા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતામાં કયા ધાતુનો ઉપયોગ થતો ન હતો? તાંબુ, કાંસુ, લોખંડ કે ચાંદી? ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે લોખંડથી અજાણ હતા. તો ઓપ્શન નંબર સી, કે સિંધુ ખીણની સભ્યતામાં તાંબુ, કાંસુ, ચાંદીનો ઉપયોગ થતો હતો, પરંતુ લોખંડનો ઉપયોગ થતો ન હતો. 18મા નંબરનો પ્રશ્ન, વૈદિક યુગની મુખ્ય નદી કઈ હતી? ગંગા, સિંધુ, સરસ્વતી કે યમુના? ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે ઓપ્શન નંબર સી, સરસ્વતી. ઋગ્વેદમાં સરસ્વતી નદીને નદીત્મા એટલે કે નદીઓની માતા કહેવામાં આવી છે, અને તે મુખ્ય નદી હતી. ચલો 19મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? ઋષભદેવ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી કે નેમિનાથ? મેં તમને હમણાં આગળ જ કહી દીધું
કે 24મા નંબરના જે તીર્થંકર હતા એ મહાવીર સ્વામી હતા અને એ છેલ્લા તીર્થંકર હતા જેમણે 6ઠ્ઠી સદીમાં ઈસવીસન પૂર્વેમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. 20મા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મનો અષ્ટાંગ માર્ગ શું દર્શાવે છે? ચલો નીચેનામાંથી શું સાચો જવાબ આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર એ કે દુઃખના નાશનો માર્ગ. અષ્ટાંગ માર્ગ બૌદ્ધ ધર્મનો ચોથો આર્ય સત્ય છે જે દુઃખનો નાશ કરવા માટેનો માર્ગ દર્શાવે છે. ચલો 21મા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાનું રંગપુર સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર કે કચ્છ? ચલો સાચો જવાબ શું થશે? તો રંગપુર છે, તો રંગપુર આપણે કહી શકાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, પરંતુ હાલ છે એ અમદાવાદ જિલ્લામાં આવે, પરંતુ જૂના ડેટા પ્રમાણે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે. ચલો 22મા નંબરનો પ્રશ્ન, વૈદિક યુગના ઉપનિષદોનું મુખ્ય વિષય શું હતું? ચલો નીચેનામાંથી શું જવાબ આવશે? તો કહી શકાય કે ઓપ્શન નંબર બી ધર્મ અને દર્શન. તો ઉપનિષદો વૈદિક યુગના ફિલસૂફીય ગ્રંથો છે જેમાં આત્મા, બ્રહ્મા અને મોક્ષની ચર્ચા કરે છે. તો મુખ્ય વિષયમાં આવશે ધર્મ અને દર્શન. 23મા નંબરનો પ્રશ્ન, જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત શું છે? અહિંસા, યજ્ઞ, ધ્યાન કે ભક્તિ? ચલો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર એ અહિંસા. અહિંસા જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે જે તમામ જીવો પ્રત્યે અહિંસક વર્તન પર ભાર મૂકે છે. 24મા નંબરનો પ્રશ્ન, બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિ કે સંઘ ક્યાં યોજાયો હતો? રાજગૃહ, સારનાથ, બોધગયા કે વૈશાલી? ચલો સાચો જવાબ શું આવશે? કહી શકાય કે બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિ છે એ રાજગૃહમાં બુદ્ધના નિર્વાણ પછી યોજાઈ હતા, જેમાં બુદ્ધના ઉપદેશોનું સંકલન કરવામાં આવ્યું હતું. તો યાદ રાખજો, રાજગૃહમાં યોજાયું હતું. ચલો 25મા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું મુખ્ય સ્થળ કયું છે? દેવની મોરી, લોથલ, પાટણ કે ચાંપાનેર? ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર એ દેવની મોરી, કે જે વલભી નજીક ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું મહત્ત્વનું સ્થળ છે જ્યાં બૌદ્ધ સ્તૂપ પણ મળી આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્ન તલાટીની પરીક્ષા માટે ઉપયોગી થશે. તો આવા જ બીજા વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.